નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કેટલાક કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન જાહેર। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પૈસા પરત કરવા સુરત પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો। સરથાણામાં યુવકને માર મારી લૂંટ ચલાવનાર સગીર સહિત 3 પકડાયા। સુરતમાં ચોર ટોળકીને ડેટિંગ એપ દ્વારા રત્ન કલાકાર પાસેથી $2.5 લાખ પડાવ્યા। ભેસાણના વૃદ્ધ પારસીની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓ કબજે કરી વેચવા જતા ભાંડો ફૂટ્યો। સમાચાર વિગતે જોઈએ। શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે અને ત્યારે ભગવાન શિવશંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરોમાં દર્શનાર્થે પહોંચી ગયા હતા અને મોટી લાઈનો મંદિરોમાં જોવા મળી હતી। શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસનો શુભ સમન્વય ઘણા વર્ષો બાદ રચાયો છે। કહેવાય છે કે 70 થી 80 વર્ષે આ પ્રકારનો સંયોગ રચાય છે। પ્રથમ દિવસે જ સોમવાર આવતો હોય અને શ્રાવણ માસમાં દરમિયાન પ્રથમ દિવસે સોમવારથી લઈને અંતિમ દિવસ પણ સોમવાર હોય છે। આ પ્રકારનો સંયોગ 70 થી 80 વર્ષે માત્ર એકવાર રચાતો હોય છે। ત્યારે આ પ્રકારનો જ સંયોગ આ વર્ષે આ શ્રાવણ માસ દરમિયાન યોજાયો છે। ત્યારે પહેલા દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયોમાં જળ ચડાવવાથી લઈને ભગવાનની આરાધના કરવા માટે પહોંચ્યા હતા। અતિ પૌરાણિક એવા કંતારેશ્વર મંદિરના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકો હાલ મેળવી રહ્યા છે। શ્રાવણ માસને લઈને વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથને દૂધ જળથી લઈને તમામ વસ્તુઓના પૂજન અર્ચનથી લોકો ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે લીના ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારની શરૂઆત હોય અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે। પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે તેવું ખૂબ મહત્વનું સનાતન ધર્મમાં માનવામાં આવે છે। જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે, એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે। દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ભાવિક ભક્તો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કંતારેશ્વર મંદિરમાં ખાસ કરીને ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તો માટે પૂજા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું અને સૂર્યનારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા। ભગવાનને મહાદેવને પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું, તેથી અહીં વિશેષ મહત્વ હોય, ભક્તોની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે। ત્યારે આજના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં લોકો કંતારેશ્વર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પૂજા અર્ચના કરી હતી। કંતારેશ્વર મહાદેવ એ ખૂબ પૌરાણિક છે, સ્વયંભૂ છે અને હજારો વર્ષ પહેલાં કપિલ મુનિ ભગવાન એ પોતાનો અહીંયા આશ્રમ બનાવ્યો, કપિલાશ્રમ કહેવાયો, અને કપિલા ષષ્ઠીના દિવસે કપિલા ગાયનું દાન કર્યું એમણે, જે ગાય બધાની ખૂબ મનોકામના પૂર્ણ કરી છે। ત્યારબાદ કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણ ભગવાનને તપ કરીને એમને પ્રસન્ન કર્યા, ત્યારે શંકર ભગવાનને પણ, મહાદેવ દાદાને પણ એ પણ પ્રસન્ન થયા અને અહીંયા ભગવાન એમને પ્રસન્ન થયા। ત્યારબાદ તપ કરીને કપિલ મુનિ ભગવાન અહીંયાથી જતા રહ્યા, જ્યારે કે આગળ ગંગાસાગર સુધી ગયા। ત્યારબાદ કાર્યક્રમે રેલ આવી,
ધરતીકંપ આવ્યો, વાવાઝોડું આવ્યું, એમ કરતાં આ જે શિવલિંગ છે આપણું એ અંદર જમીનમાં જતું રહ્યું. ઘણા વર્ષો વીતી ગયા, ત્યારબાદ અહીંયા બધું કાંટાળું જંગલ થઈ ગયું, એટલે કોઈને ખબર નથી, ભગવાન અદૃશ્ય થઈ ગયા. જહાંગીરપુરા, રાંદેર જેવા ગામમાંથી ગોવાળીઓ પોતાની ગાયો ચરાવવા માટે આવતો હતો, તો એમાંથી એક ગાયના દૂધનો અભિષેક એક ચોક્કસ જગ્યાએ અહીંયા થતો હતો. એ કોઈને ખબર નહોતી કે ગાય કેમ આવું કરે છે. એના માલિકને થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી. ત્યારે એક દિવસ માલિક એની પાછળ આવ્યા, બધા દોડ્યા એની પાછળ. ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને ત્યાં પોતાના દૂધનો અભિષેક કર્યો. પાછળ બધા ભક્તો બીજા બધા દોડતા હતા, એટલે એ ગભરાઈ ગઈ ગાય અને ભાગી ગઈ. તો ગાયની પગની ખરી રહી ગઈ, જે આપણને શિવલિંગમાં દ્રશ્યમાન થાય છે. એટલે આપણું જે શિવલિંગ છે એ પંચમુખી મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને એ સ્વયંભૂ છે. એટલે કે ત્યારે ખબર પડી બધાને કે અહીંયા શિવલિંગ છે. એટલે આ જે કાંટાળું જંગલ હતું એના કાંટા દૂર કર્યા. કાંટાને સંસ્કૃતમાં કાંતાર કહેવાય અને એ કાંતાર શબ્દ પરથી કાંતારેશ્વર મહાદેવ નામ પડ્યું અને ગામનું નામ પણ કતાર ગામ પડ્યું. આજથી સોમવાર અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું હતું. લોકોએ શિવલિંગ પર દૂધ, પાણી, બીલીપત્ર ચડાવીને પૂજા અર્ચના કરી હતી. ત્યારે મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. અડાજણ ખાતેના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આમ તો વિશ્વભરમાં શિવજીના અસંખ્ય મંદિરો આવેલા છે. દરેક શિવાલયમાં પોતાનું એક આગવું મહત્વ હોય છે. સુરતની આ ધરા પર પણ અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. તેમાં અડાજણ ખાતેના ગંગેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે. શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવા માટેનો એક ઉત્તમ માસ હોવાને કારણે આ માસમાં ભક્તો ભોળાનાથજીને રીઝવવા માટે મંડી પડતા હોય છે. જેથી આજે પ્રથમ સોમવારે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને લોકોએ શિવજીની દૂધ, પાણી, બીલીપત્ર ચડાવીને પૂજા અર્ચના પણ કરી હતી અને ભક્તોએ ભક્તિનું ભાતું પણ બાંધ્યું હતું. જ્યારે આ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગની પૂજા અને યજ્ઞ સહિતના વિશેષ આયોજનો પણ મંદિરના તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. जय महादेव त्राहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि प्रीडितं कर्म बंधनैः अत्रैव गंगेश्वर महादेव मंदिर स्थित अडाजन विभागમાં અને આજનો પ્રથમ દિવસ એટલે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ છે જ સોમવાર. અને આ શ્રાવણ માસનો યોગ અમુક જ્યોતિષ પંચાંગના અનુસાર કોઈ 70 વર્ષે, કોઈ 75, કોઈ 73, કોઈ 78 વર્ષે આ યોગ જે બન્યો છે તે 70 થી 80 ના વર્ષ દરમિયાન આવતો યોગ બન્યો છે કે એક જ માસમાં 5 સોમવાર તો હમણાં 6-7 વર્ષ પહેલા પણ આવ્યા હતા, પણ પ્રારંભ પણ સોમવારથી થાય અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થાય. એ જે યોગ બન્યો છે એ 70 વર્ષ દરમિયાન બન્યો. તો આવા યોગો દરમિયાન આપણે શતાબ્દી જીવતા હોઈએ, 100 વર્ષ જીવતા હોઈએ અને એમાં 70 વર્ષ દરમિયાન આવો એક યોગ આવે તો તેના અંદર આપણે ક્ષણિક પણ ભગવાનનું સ્મરણ કરીએ ને તો તેનું અધિકસ્ય અધિકમ ફલમ, જે રીતે અધિકમાં અધિક પુણ્ય મળે એ રીતનો આ માસનો યોગ આવ્યો છે કે આપણે એકવાર ભગવાનનું નામ લઈએ પણ અગણિત વાર એનું ફળ પ્રાપ્ત થતું. રશિયા અને યુક્રેન તેમજ ઇઝરાયલ અને હમાસ યુદ્ધની પરિસ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. જોકે કંપનીઓના મતે રત્ન કલાકારોને લાંબા સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ભારતમાંથી 60% હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, જેને કારણે મંદીના વાતાવરણ વચ્ચે હીરાની પરિસ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે. સુરતના નાના મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ ઘણા ખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પણ પડી રહી છે. હાલ કારખાનાઓએ રજા જાહેર કરવાનું શરૂ કરી દીધું છે.
એક મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત પણ કરવામાં આવી છે. ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના હીરા ઉદ્યોગમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે અન્ય નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2 થી 3 દિવસની રજા રાખવાનું પણ શરૂ કરી દીધું છે. દિવાળી આડે માત્ર 2 મહિનાની વાર છે, ત્યારે રજાઓ પડી જતાં રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે એમ છે. વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનું માર સહન કરી રહ્યું છે. સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી, રત્નદીપ યોજનાની માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી. કાલે જ એક વર્લ્ડની મોટી ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા 18 થી 27 સુધી જન્માષ્ટમી પૂર્વે 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે. 2008ની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી. તો આ 2024ની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એ અમારી માંગણી છે. અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે, કારણ કે મંદીનો કેવી અસર છે. જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની 10 દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યું છે હીરા ઉદ્યોગ. સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ. સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે, કેટલી કંપનીઓ અત્યારે નાની બંધ થઈ ગઈ છે, તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે, જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગાડી શકીએ. રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ. તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પોતાના ગુમાવેલા પૈસા પરત અપાવવાના શુભ આશયથી આજરોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોગ બનેલા 170થી વધુ લોકો હાજર રહ્યા હતા. હાલમાં ટેકનોલોજીના વધુ ઉપયોગની સાથે સાથે લોકો સાયબર ક્રાઇમનો પણ વધુને વધુ ભોગ બની રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા આવા લોકોને સાયબર ક્રાઇમની જાગૃતિ આપવામાં આવી રહી છે. તેમજ આ ક્રાઇમનો ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા માટે સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ પોર્ટલ પર સાયબર ક્રાઇમનો ભોગ બનેલા મોટી સંખ્યામાં લોકોએ ફરિયાદો પણ કરી હતી અને તેની ફરિયાદોના આધારે પોલીસે તપાસ કરીને આરોપીઓને પણ પકડી પાડ્યા હતા. જે બાદ આજે ભોગ બનેલા લોકોને તેમના પૈસા પરત આપવાના આશયથી સુરત શહેર પોલીસ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 170થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ અને સરકારી એડવોકેટ નયન સુખડવાલા સહિતની તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા દરેક વ્યક્તિઓને 38 લાખ જેટલી માતબર રકમ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા રમકડાના વેપારીને માર મારીને 20,000ની લૂંટ ચલાવી બાઇક પર ટ્રિપલ સવારીમાં લૂંટારો ભાગી ગયા હતા. જ્યારે ત્રણેય લૂંટારો જતા રસ્તામાં 500ની 2 નોટ ફેંકી ગયા હતા. પોલીસે સગીર સહિત 3ને દબોચી પાડ્યા છે. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા સમધમ ચોક ખાતે પરમેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ કથિરિયા ઓનલાઈન રમકડાનું વેચાણ કરે છે. ગત 31મીના રોજ નિલેશ ઘરેથી સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મળસ્કે 4:15 વાગે બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસે બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ નિલેશને ઊભો રે કહી પકડવાની કોશિશ કરી હતી. નિલેશ ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો અને બાઇક પર બેસેલા 2 યુવકોએ તેના પર ઘસી આવી મોબાઈલની માંગ કરી હતી. નિલેશના ખિસ્સા ચેક કરી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો અને રોકડા રૂપિયા 20,000 લૂંટી લઈ બાઇક ચાલકો ત્યાંથી નાસી ગયા હતા. જે અંગે નિલેશ કથિરિયાએ ફરિયાદ આપતા પોલીસે 3 લૂંટારો સામે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી હતી. આ કેસમાં સરથાણા પોલીસે નિકુંજ ગોળકિયા અને સગીરને પકડી પાડ્યો છે, જ્યારે ત્રીજા આરોપી રવિ ગોહિલને કાપોદ્રા રચના સર્કલ પાસેથી એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો. એસઓજી પોલીસે આ ત્રણેય આરોપીઓની વધુ તપાસ માટે ધરપકડ કરીને આગળની કામગીરી પણ શરૂ કરી છે.
સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન પર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા, જ્યાં આરોપીએ રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ₹2.5 લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે 2 લોકોની ધરપકડ કરીને 80,000 રૂપિયા રિકવર કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ગે ડેટિંગ એપથી બોલાવીને લૂંટ કરતી આ ત્રીજી ગેંગ ઝડપાઈ છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસુદ્રા વિસ્તારમાં 35 વર્ષીય રત્ન કલાકાર રહે છે. રત્ન કલાકારે 5 દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એપ એન્ડ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન 1 ઓગસ્ટના રોજ અજાણ્યા વ્યક્તિએ હાઈનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશનગર સ્થિત જાનકી જ્વેલર્સ પાસે મળવા માટે બોલાવ્યો હતો. રત્ન કલાકાર જગદીશનગર પાસે ગયો ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેને મળ્યો હતો. આ દરમિયાન અજાણ્યો વ્યક્તિ તેને જગદીશનગરના એક મકાનમાં લઈ ગયો હતો, જ્યાં રત્ન કલાકાર બેઠો કે તાત્કાલિક જ 3 અજાણ્યા લોકો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહીં કેમ આવ્યો છે, શું કરે છે એમ કહી રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં ધાકધમકી પણ આપી હતી. રત્ન કલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મોબાઈલ ફોનના પાસવર્ડ મેળવી લીધા હતા અને ₹2.5 લાખ પડાવી લીધા હતા. આ સાથે કોઈને જાણ કરવા બાબતે મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી રત્ન કલાકાર ડરી ગયો હતો અને બાદમાં આ ઘટનાની જાણ તેણે મિત્રને કરી હતી અને તે બાદ તે મિત્રની મદદથી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વરાછા પોલીસને પણ જાણ કરી હતી, જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મયુર પરમાર અને રોહિત વંશની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 80,000 પણ રિકવર કર્યા છે. હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની 40 વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાની કોશિશ કરી હતી. તે દરમિયાન તે પર્દાફાશ થયો હતો. સાક્ષી સહિત 5 લોકો અસલ માલિક જેવી દેખાતી વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ માટે પહોંચ્યા હતા, ત્યારે પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ 40 વીઘા જમીનની માર્કેટ વેલ્યુ 90 થી 100 કરોડ રૂપિયા છે, જેમાંથી 14 વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેમની પાસેથી એડવાન્સમાં 3.41 કરોડ રૂપિયા લઈ લીધા હતા. ભેસાણ ગામ પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરુશ રુસ્તમજી પટેલની ભેસાણના અલગ અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવાના નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 2 ભેજાબાજ ગયા હતા, પરંતુ કુરુશ પટેલને શંકા હતી કે તેમની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેથી તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી કરી હતી, જેથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને કુરુશ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામ અલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટરમાઇન્ડ મુકેશ મેંદપરાની ધરપકડ કરી હતી. પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ભેસાણ ગામની 40 વીઘા જમીન છે. વૃદ્ધ પારસીની આ જમીન છે અને તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે જો કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરાવવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો. જેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે આ શખ્સો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોમાંથી એક જે મૂળ માલિક તરફથી આવ્યો હતો તેનું નામ ઝાકીર હુસેન છે, જે ગાંધીનગર સોમનાથના વેરાવળનો રહેવાસી છે અને તેની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય જમીન દલાલ મુકેશની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે જ્યાં હાજર પિયુષ શાહ અને અકબર નામની વ્યક્તિ પોલીસ પહોંચે તે પહેલાં ત્યાંથી નાસી ગયા હતા, જેથી પોલીસે તેઓ બંનેની શોધખોળ પણ શરૂ કરી છે. ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ભયજનક સપાટી વટાવવા મજબૂર કરી દીધી હતી. કાવેરી અને અંબિકા નદીએ બિલીમોરા શહેરને ગમરોળી નાખતા પાલિકાનો 40% વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો અને 25,000થી વધુ લોકોને સીધી અસર થઈ છે. લોકોની રાહત માટે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર પણ કામે લાગ્યું છે. ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ કાવેરી અને અંબિકા નદીમાં આવતો હોય છે અને કાવેરી અને અંબિકા નદી બંને નદીઓ નવસારીની બિલીમોરા નગરપાલિકાને સ્પર્શતી વહે છે.
બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા 40%થી વધુ વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો, જેને લઈને 1000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. કાવેરી અને અંબિકા કાંઠાના 18થી વધુ ગામોમાં અસર થઈ હતી. બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારની કાવેરી નદીના પાણી ભરાતા હોય છે, જ્યારે બંદર રોડ વિસ્તારમાં અંબિકા નદીના પાણી બિલીમોરા શહેરને ગમરોળી નાખે છે. બંને નદીઓ ગત રાત્રે ભયજનક સપાટી વટાવી જતા જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને 1000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હાલ બંને નદીઓ જે જળ સપાટીમાં ઘટાડો થતાં પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે, જેને લઈને પૂર પીડિતોને પણ રાહતનો શ્વાસ લીધો છે. નવસારી જિલ્લાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ તેમના મત વિસ્તારની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લામાં થયેલી કામગીરીની પણ માહિતી આપી હતી. વિશ્વની પ્રથમ સીએનજી બાઇક ઉધના ખાતે આવેલા શિવમ બજાજ ડીલરશીપ શોરૂમ પર લોન્ચ કરવામાં આવી છે. તેમજ એક દિવસમાં 25થી વધુ બાઇકની ડિલિવરી પણ કરવામાં આવી છે. ભારત દેશની બજાજ કંપની પર લોકો ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. તેમના દ્વારા વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સુરત શહેરની અંદર ઉધના ખાતે આવેલ શિવમ બજાજ ડીલરશીપના શોરૂમ પર એક જ દિવસમાં 25 બાઇકની ડિલિવરી કરવામાં આવી છે. બજાજની પ્રથમ સીએનજી ફ્રીડમ 125cc બાઇકનું લોન્ચિંગ સેરેમનીની માટે સુરત શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના હસ્તે આ સીએનજી બાઇકનું લોન્ચ કરવામાં આવ્યું હતું. બજાજની ફ્રીડમ 125cc બાઇકનું ફીચર્સની વાત કરીએ તો આ બાઇક પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે તેમજ 26% ઓછો કાર્બન ડાયોક્સાઇડ ફેલાવે છે. તે સાથે અન્ય બાઇકોમાંથી સૌથી લાંબી સીટ ધરાવતી આ બાઇક છે. આ ઉપરાંત સીએનજીનો ઉપયોગ થવાને કારણે પેટ્રોલની સમકક્ષમાં આ બાઇક લોકોને સસ્તી પડે છે. સમાચારોના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત. હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કેટલાક કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન જાહેર કરાયું. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પૈસા પરત કરવા માટે સુરત શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો. સરથાણામાં યુવકને માર મારી લૂંટ ચલાવનાર સગીર સહિત 3 પકડાયા. સુરતમાં ચોર ટોળકીએ ડેટિંગ એપ દ્વારા રત્ન કલાકાર પાસેથી પણ 2 લાખ પડાવ્યા. ભેસાણના વૃદ્ધ પારસીની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓ કબજે કરી પચાવે તે પહેલા ભાંડો ફૂટ્યો. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.